વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે તેની એક્ટિવિટી 6 વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, ઈ જ્ઞાન ફેસિટલ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. એક્ટિવિટી 6. A. Listen, read and enjoy. લિસન સાંભળો, રીડ વાંચો અને એન્જોય આનંદ માણો. શંકર ઓફ શિવ એટલે કે શિવનો શંકર. વિદ્યાર્થી મિત્રો, ધ્યાનપૂર્વક સાંભળજો, સમજજો. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. મિસ્ટર શિવ વસાવડા એક વૈજ્ઞાનિક છે. હી હેઝ અ વેરી ડિયર ફ્રેન્ડ નેમ્ડ શંકર. તેમને શંકર નામનો ખૂબ જ પ્રિય મિત્ર છે. They live and work together. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. Look at their photographs. તેમના ફોટોગ્રાફ્સ એટલે કે તસવીરને જુઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો બંનેની તસવીર આપેલ છે, શિવ અને શંકરની. The man with a mustache is શિવ વસાવડા. મૂછો સાથેનું જે માણસ છે તે શિવ વસાવડા છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા મસ્ટાચ એટલે મૂછો. આપણે ખાસ યાદ રાખવાનું, જે વ્યક્તિને, જે માણસને મૂછો છે તે શિવ વસાવડા છે. Yes, Shiv has a mustache and Shankar has not. હા, શિવને મૂછો છે અને શંકરને મૂછો નથી. ઓકે, એટલે અહીંયા જે બીજું ચિત્ર છે મૂછો વગરનું તે શંકર છે અને આ શિવ છે. Shiv gets up early in the morning. શિવ સવારના વહેલા ઉઠે છે. He practices yoga for an hour. તે 1 કલાક માટે યોગાનો અભ્યાસ કરે છે. શંકર does not practice yoga. શંકર યોગાનો અભ્યાસ નથી કરતો. He makes tea and breakfast for Shiv. તે શિવ માટે ચા અને નાસ્તો બનાવે છે. શંકર does not take tea, coffee or breakfast. શંકર ચા, કોફી અથવા નાસ્તો લેતો નથી. Around 10 a.m. they leave their house. 10 વાગ્યાની આસપાસ તેઓ ઘરેથી નીકળે છે. They go to the laboratory. તેઓ પ્રયોગશાળામાં જાય છે. It is 15 kilometers away from their home. તે તેમના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. એટલે કે લેબોરેટરી મિસ્ટર શિવ અને શંકર વસાવડાના ઘરેથી 15 કિલોમીટર દૂર છે. શંકર ડ્રાઇવ્સ ધ કાર. શંકર
ગાડી ચલાવે છે. અહીંયા જે ગાડી ચલાવે છે એ શંકર છે. હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે કદી પણ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન નથી કરતો. શિવ લાઇક્સ મ્યુઝિક. શિવને સંગીત ગમે છે. હી સેઝ પ્લે વૈષ્ણવજન. તો તેને રે કહીએ. એન્ડ શંકર સ્ટાર્ટ્સ સિંગિંગ. તે કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ વગાડો, અને શંકર ગીત ગાવાનું શરૂ કરે છે. હી કેન ડુ બોથ ધ થિંગ્સ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. તે કોઈ પણ ભૂલ વગર બંને કામ એકસાથે કરી શકે છે. કોણ વિદ્યાર્થી મિત્રો? શંકર. સરસ. હી ઇઝ અ ગુડ ડ્રાઈવર એન્ડ અ ગુડ સિંગર ટુ. તે એક સારો વાહન ચાલક અને સારો ગીતકાર પણ છે. In the laboratory, Shiv prepares a new type of robot. પ્રયોગશાળામાં શિવ એક નવા પ્રકારનો રોબોટ એટલે કે યંત્રમાનવ તૈયાર કરે છે. પ્રિપેર્સ એટલે તૈયાર કરવું. That robot will help the children with their study and play. તે રોબોટ ચિલ્ડ્રન એટલે બાળકોને તેમના અભ્યાસ અને રમતમાં મદદ કરશે. It will never be angry with them. તે તેમના ઉપર કદી પણ ગુસ્સે થશે નહીં. Shankar helps Shiv in this experiment. શંકર શિવને આ પ્રયોગમાં મદદ કરે છે. તો અહીંયા બે ચિત્ર આપ્યા છે, એમાં જોઈ શકો અહીંયા છે શિવ અને અહીંયા છે શંકર, જે એમને મદદ કરે છે ઇન ધીસ એક્સપેરિમેન્ટ, આ પ્રયોગમાં. હી ઇઝ અ ગુડ હેલ્પર. તે એક સારો મદદગાર પણ છે. હી ઓલ્સો પ્રિપેર્સ લંચ ફોર શિવ. તે લંચ એટલે કે બપોરનું ભોજન શિવ માટે તૈયાર કરે છે. શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર એક સારો રસોઈયો પણ છે. They return home around 5:30 p.m. તેઓ 5:30 વાગ્યાની આસપાસ ઘરે પરત ફરે છે. They usually play chess. તેઓ સામાન્ય રીતે શતરંજ રમે છે. Sometimes Shiv wants to play cricket. કોઈક વખત શિવ ક્રિકેટ રમવાનું ઈચ્છે છે. શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર એક અજોડ ક્રિકેટર છે. હી કેન બોલ એઝ શિવ વોન્ટ્સ. શિવ જેમ કહે તેમ તે બોલિંગ કરી શકે છે. Shiv says ball at 160 km/h સ્પીડ. કલાકના 160 કિલોમીટરની ઝડપે બોલિંગ કર. એન્ડ ધેર
હી ઇઝ અને શંકર તેમ કરે છે. શંકર કેન બોલ એન્ડ રન ટુ સ્ટોપ ધ બોલ. શંકર બોલિંગ કરીને બોલ અટકાવવા માટે દોડી શકે છે. હી ઇઝ ધ વિકેટ કીપર એટ ધ સેમ ટાઈમ. તે વિકેટ કીપર પણ છે અને તે વખત તે વિકેટ કીપર પણ કરી શકે છે. આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ ઈમેલ્સ. રાત્રિના ભોજન પછી શિવ ઈમેલ્સને ચેક્સ કરે છે એટલે કે તપાસે છે. હિઝ ઈમેલ્સ એટલે કે તેમના ઈમેલ્સ. હી ઓલ્સો રાઇટ્સ અ બ્લોગ અબાઉટ હિઝ ડે. તે તેના દિવસ વિશે બ્લોગ પણ લખે છે. શંકર ડઝ નોટ ટેક ઇન્ટરેસ્ટ ઇન ધેટ. શંકરને તેમાં રસ નથી. હી સિટ્સ નિયર હિમ. તે તેમની બાજુમાં બેસે છે. શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્સાઇક્લોપીડિયા. શંકર એક જીતો જાગતો જ્ઞાનકોશ જેવો છે. હી ઇઝ ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. તે હંમેશા બધી જ માહિતી સાથે તૈયાર રહે છે. શિવ goes to bed around 11 o'clock. શિવ 11 વાગ્યાની આસપાસ પથારીમાં જાય છે. હી સેઝ ટુ શંકર. તે શંકરને કહે છે સેટ ધ ટેમ્પરેચર ઓફ ધ રૂમ 24°C. તે શંકરને કહે છે કે 24°C જેટલું તાપમાન રૂમ એટલે કે ઓરડાનું સેટ કરે એટલે કે ગોઠવ. સેટ ઇટ 2 ડિગ્રી હાયર એટ 3 AM. અને 3 વાગે 2 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું થાય એટલું ગોઠવજે. એન્ડ વેક મી અપ એટ 5:30 ઇન ધ મોર્નિંગ. અને સવારના 5:30 વાગે મને જગાડજે. ડઝ શંકર ગોઝ ટુ બેડ. શું શંકર પથારીમાં જાય છે? નો ડિયર ફ્રેન્ડ્સ, હી ડઝ નોટ નીડ સ્લીપ. ના વહાલા મિત્રો, તેને ઊંઘવાની જરૂર નથી. હી સિટ્સ ઇન હિઝ સ્પેશિયલ ચેર. તે તેની વિશિષ્ટ ખાસ ખુરશીમાં બેસે છે. એ તમે જોઈ શકો છો. હી પુલ્સ આઉટ અ વાયર ફ્રોમ હિઝ સ્ટમક એન્ડ પુટ્સ ઇટ ઇન અ પ્લગ. તે તેના પેટમાંથી વાયર બહાર કાઢે છે અને પ્લગમાં લગાડે છે. એના પેટમાંથી વાયર બહાર કાઢે છે અને પ્લગમાં લગાડે છે. હી સ્ટાર્ટ્સ ચાર્જિંગ હિમસેલ્ફ. અને પોતાની જાતને ચાર્જ કરવાનું શરૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શંકર હતો શિવની સાથે એ બીજું કોઈ ન હતું પણ રોબોટ હતો જે શિવે એનું નિર્માણ કર્યું હતું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે બી વિભાગ લખવાનો છે. એ વિભાગના આધારે તમે ધ્યાનપૂર્વક નિહાળ્યો હશે તો ચોક્કસ તમને બી વિભાગના આન્સર આવડશે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઈચ સેન્ટેન્સીસ. દરેક વાક્યોની માટે ટ્રુ એટલે સાચું, ઓર અથવા ફોલ્સ એટલે ખોટું. જો સાચું હોય તો
ટ્રુ લખવાનું અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું. ઓકે. શંકર હેઝ અ બિગ મસ્ટાચ. શંકરને મોટી મૂછો હતી. સરસ વિદ્યાર્થી મિત્રો, તમે પકડી નાખ્યું. શંકરને ક્યાં હતી? એ તો શિવને હતી. તો અહીંયા આ વાક્ય ફોલ્સ છે. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી. શંકર શિવને લેબોરેટરીમાં મદદ કરે છે. તો આ સેન્ટેન્સ સાચું છે, એટલે ટ્રુ લખવાનું વિદ્યાર્થી મિત્રો. શંકર ઇઝ અ ગુડ કુક. શંકર એક સારો રસોઈયો છે. તો આ વાક્ય પણ ટ્રુ, બિલકુલ સાચું વિદ્યાર્થી મિત્રો. શિવ ઇઝ અ યુનિક ક્રિકેટર. શિવ એક અજોડ ક્રિકેટર છે. તો આ વાક્ય પણ ખોટું છે. અહીંયા શું કહે છે? શિવ. પણ આપણને ખબર છે કે કોણ છે અજોડ? શંકર છે. એટલા માટે અહીંયા ફોલ્સ આવે છે. શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ. તો વિદ્યાર્થી મિત્રો, તમે આમ ઉતાવળમાં અહીંયા શું લખી નાખો? તમને વિચાર્યું હશે કે સાહેબ આ વાક્ય ટ્રુ આવશે, પણ અહીંયા જો લંચ કહે છે, પણ ખરેખર તો આફ્ટર ડિનર કર્યા બાદ એ ઈમેલ્સ ચેક કરે છે. એટલા માટે આ સેન્ટેન્સ ફોલ્સ છે. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન. આ વાક્ય સાચું છે, એટલે ટ્રુ લખીશું. શંકર ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. આ વાક્ય પણ ખોટું છે, એટલે આપણે ત્યાં લખીશું ફોલ્સ. શંકર તો સૂતો પણ નથી. ઓકે, એટલા માટે આ ફોલ્સ સેન્ટેન્સ છે. સી વિભાગ. આ વિધાનો જેવા અર્થવાળા વાક્ય શંકર ઓફ શિવ વાર્તામાંથી શોધીને લખો. એ ઉદાહરણ આપ્યું છે આપણને, શંકર ઓલવેઝ ફોલોઝ ધ ટ્રાફિક રૂલ્સ. તો એના જ જેવું સેન્ટેન્સ આપણે બુક્સમાં આપ્યું છે, હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. આપણે આખા જે પેસેજ છે એનું રીડિંગ કર્યું, એમાં તમને ખ્યાલ આવી ગયો છે. શંકર કેન કુક ગુડ ફૂડ. તો ત્યાં આવશે શંકર ઇઝ અ ગુડ કુક. ઓકે. શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ. તે આવશે શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન. તે આવશે ઇટ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. There is no other cricketer like Shankar. Shankar is a unique cricketer. Shankar can give any information we ask for. Shankar is like a living encyclopedia. Shiv tries to prepare a robot in his laboratory. Shiv prepares a new type of robot. Shankar charges himself at night. He starts charging himself. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ સેન્ટેન્સ લખવાના હતા ટેક્સ્ટ બુકમાંથી શોધીને. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી તમે પ્રિપેર કરજો. સાયન્ટિસ્ટ, મસ્ટાચ, લેબોરેટરી, રૂલ, મિસ્ટેક, એક્સપેરિમેન્ટ, યુનિક, એન્સાઇક્લોપીડિયા, ઇન્ફોર્મેશન એન્ડ ટેમ્પરેચર. તો વિદ્યાર્થી મિત્રો, આ 10 સ્પેલિંગ તમારા ચોપડાની અંદર અથવા નોટબુકની અંદર નોટ કરીને 10 સ્પેલિંગ છે એ તમારે તૈયાર કરવાના છે, યાદ રાખવાના છે. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આ વિડીયોમાં તમને સારો ખ્યાલ આવ્યો હશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.